श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरः आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा ताम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। मोदरा वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय।
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આપણે અત્યારે આપણે ત્રીજા સ્કંદના 15મા અધ્યાયમાં અધ્યયન કરી રહ્યા છીએ. એમાં આપણે જોયું એ પ્રમાણે શનક સનકાદી એક દિવસ વૈકુંઠમાં પહોંચ્યા છે. વૈકુંઠનો કાં તો પછી આપણે 15મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ. આપણે જોઈએ પ્રમાણે વૈકુંઠનું સુંદર વર્ણન કર્યું ભગવાન. આપણે વ્યાસજી કહો કે મૈત્રી મુનિ કહો, વૈકુંઠના લોકો કેટલા ભક્તિમય છે. કોઈ બહારના આકર્ષણો એમને આકર્ષી શકતા નથી. પક્ષીઓ પણ ભક્તિમય છે. પક્ષીઓ પણ ભગવાનના જ્યારે ભમરો ગુંજારો કરે ત્યારે હરિ હરિ નારાયણ નારાયણ ધ્યાન ન કરતો હોય બીજા બધા પક્ષીઓ શાંત થઈ જાય છે અને એનું નામ સંકીર્તન હરિકથા બધા પક્ષીઓ સાંભળે છે. તુલસીજી પણ એટલા જ મહાન છે ત્યાં. એ બધી વાત કર્યા પછી આપણે જોયું કે સનક સનકાદી પ્રવેશ કર્યો. આવા વૈકુંઠ ધામમાં પ્રવેશ કર્યો છે. 6 દ્વાર તમને પસાર કરી ત્યાં યોગ માર્ગ અંદર આવ્યા છે. 6 માર્ગ પસાર કર્યા. 7મા માર્ગે આવ્યા ત્યારે 2 પાર્ષદોએ એમને રોક્યા છે. ત્યારે એક કથા આવી પ્રસિદ્ધ છે આજે વાંચવા મળી કે ખરેખર તો એક વખતના વખતે લક્ષ્મીજી કંઈ બહાર ગયા હતા અને અંદર આવ્યા ત્યારે જય અને વિજય એમને અટકાવ્યા કે તમે ની અંદર જાઓ. કે ભાઈ મને કેમ અટકાવે છે? હું તો આની સ્વામીની છું ને. તો કહે છે અમારા ભગવાન આરામ કરે છે, શયન કરે છે, એટલે વિક્ષેપ થાય માટે આપ ન જાઓ. મને ખોટું લાગ્યું. પોતાનો અપમાનથી થોડો ક્રોધ પણ આવ્યો છે. ભગવાને જેને વાત કરી કે ભગવાન આ લોકોને આપણે પૃથ્વી લોકો પર મોકલી દેવા જોઈએ. ભગવાન કે જો અત્યારે મોકલીશું ને તો લોકો શું કહેશે? આપણે અપયશ મળશે કે લક્ષ્મીજીએ કહ્યું માટે આવું થયું. માટે થોડી વાર રાહ જુઓ. કોઈ સંતનો અપરાધ કરશે ને ત્યારે આપણી એ લોકો જશે તો ખરા જ પૃથ્વી ઉપર, પણ આપણી કીર્તિ પણ થશે કે ભગવાન કેવા ભક્તવત્સલ છે, કેટલા ભક્ત આપણે ભક્ત સંતોના અનુગ્રહ સંતોને આદર આપનાર છે વગેરે વગેરે. માટે તમે થોડી વાર રાહ જુઓ. એવી પણ એક કથા પ્રસિદ્ધ છે. હવે આપણે તો અહીંયા આગળ જોઈએ કે જે વિજય ના પાડી છે, ઉલટાનું એમનું અપમાન કર્યું છે અને એટલે એમનું કલ્યાણ કરવા માટે એમને કામનો નાનો ભાઈ ક્રોધ સેજ ક્રોધ આવી ગયો. અને એ પણ એ ક્રોધની પાછળ પણ એમના મનમાં શું વિચાર છે કે આ લોકોનું કેવી રીતે કલ્યાણ થાય. આ લોકો અત્યારે જે અપરાધ કર્યો છે બીજા સાથે પણ કરી શકે. માટે એમને પૃથ્વીલોક ઉપર જ્યાં કામ ક્રોધ લોભ બધા જ્યાં અસ્તિત્વ ધરાવતા હોય અસુરીઓનીમાં જવા માટે કહ્યું. આ લોકો તો થરથરી ગયા, કારણ કે બ્રહ્મશાપ અને બ્રહ્મશાપ તો સત્ય જ બનવાનો છે. અને એટલે પ્રાર્થના કરી અને એમને પણ થયું છે વિજયને આપણે સનત કુમારને કે ભાઈ આપણાથી આવું કેમ થઈ ગયું. એટલે પ્રાર્થના કે જો તમને એવું થતું હોય તો અમે જ્યાં પણ જઈએ ત્યાં અમે ભગવાનનું નામ સ્મરણ ચૂકીએ નહીં. અને એ વખતે આપણે જોયું કે ભગવાન હાજર થયા છે. ભગવાનના સુંદર દર્શન કરીને સનક સનકાદી પણ ગદગદ થઈ ગયા છે કે અમે ભલે બ્રહ્મમાં રમણ કરીએ પણ ભગવાનનું અદ્ભુત સૌંદર્ય
જે સૌંદર્ય કેવું છે, ગઈકાલે વાત કરી કે લક્ષ્મીજી પણ પોતાના સૌંદર્યનું અભિમાન શું થઈ ગયું? લક્ષ્મીજી એમાં તો હું જ સુંદર છું, પણ આ તો ભગવાન તો એમના કરતાં પણ અતિ સુંદર છે. એનું સૌંદર્ય જોઈને પોતાનું અભિમાન એમનું ગળી ગયું છે. એવા સૌંદર્યવાન, સૌંદર્ય સ્રષ્ટા એવા ભગવાનના, અને પછી બધા એમને કેવી માળા પહેરવી છે, કેવા છત્ર ચામર, બધાનું સુંદર વર્ણન ગઈકાલે આપણે જોયું. હવે આપણે જોઈએ આગળ. એટલે શ્લોક આવ્યા છે 45 શ્લોક સુધી જોયું છે. 45મા શ્લોક સુધી પુંસાં ગતિ મૃગયતામ યોગ માર્ગૈ ધ્યાનાસ્પદં બહુમતં નયનાભિરામં પૌષ્ણં વપુર્દર્શયાનમનન્ય સિદ્ધૈ ઔત્પત્તિકૈ સમગૃણન યત યુધમષ્ટયોગૈ. 45મા શ્લોકમાં કહે છે કે હે ભગવાન, પુંસાં ગતિમ મૃગયંતી યહ યોગ માર્ગૈ. સામાન્ય રીતે લોકો યોગ માર્ગ દ્વારા સુગત ગતિ એટલે મોક્ષ ગતિને પ્રાર્થના કરતા હોય છે, અને એના માટે આપ કેવા છો? ધ્યાનાસ્પદમ, મનુષ્યના ધ્યાનના વિષયરૂપ છો. ધ્યાનાસ્પદમ બહુમતમ, એ બહુ જ આદરણીય છો. એટલું જ નહીં, નયનાભિરામમ, તમે તો નયન અભિરામ છો. નયનાભિરામમ, નેત્રોને આનંદ આપનારો છો. અને એટલા માટે પૌંસનમ બપુર દર્શયન, તમે તો પૌંસનમ એટલે આ પુરુષ આકારે શરીર ધારણ કરીને અમારી સામે પ્રગટ થયા છે. અને ખાલી પુરુષ આકાર છે એટલું જ નહીં, નયનાભિરામ છો, બધાને આદરણીય છો, ધ્યાનનું આસ્પદ છો, પણ તમે નિત્ય, તમારી પાસે નિત્ય 8 પ્રકારના ભોગ રહેલા છે. યુક્ત 8 પ્રકારના ભોગથી, ભોગ એટલે જેનાથી આપણને આનંદ આવે. અને એમાં 2 પ્રકારના અર્થ આપણે જોયા હતા. અણિમાદી સિદ્ધિને અષ્ટસિદ્ધિ કીધી, પણ વંશીધર મહારાજે બહુ સુંદર વાત કરી કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, કૃપા, કર્મ અને ઐશ્વર્ય. એટલે ભગવાનનું રૂપ કેવું છે? શબ્દ, સૌશ્વર્ય, એનું સ્વર જ એટલું મધુર છે, સૌશ્વર્ય. એનું સ્પર્શ પણ કેવો છે કે સુકુમાર્ય. એનું રૂપ કેવું છે? સૌંદર્યવાન. માધુર્ય, રસદે માધુર્ય. અને ગંધ છે વાત્સલ્ય. અને કૃપા, સૌરભ્ય, અને કૃપા એટલે વાત્સલ્ય. અને કર્મ એટલે લીલા. અને બધા જ ઐશ્વર્ય. આ 6-8 ઐશ્વર્યની વાત કરી. હવે આટલી વાત કર્યા પછી કે છે નિત્ય બ્રહ્મરૂપેણ પ્રકાશશે. ભગવાન તો હંમેશા સનત કુમારના હૃદયમાં બ્રહ્મરૂપે પ્રકાશિત રહ્યા છે. તો કોઈ આશ્ચર્ય નથી. પણ અત્યારે ભગવાનનું જે મંગળમય, શોભામય જે મૂર્તિ પ્રત્યક્ષ થયા છે, એ જોઈને એ લોકો પ્રાર્થના કરે છે. કુમાર પ્રાર્થના કરતા કે છે કુમારાવચુઃ યોંતર્હિતો રુદિગતોપિ દુરાત્મનાં તં સોદ્યૈનનો નયનમૂલમનંતરાદ્ધઃ યર્હેવ કર્ણવિવરેણ ગુહાં ગતો નઃ પિત્રાનુવર્ણિતારહા ભવત્યુદ્ભવેન. એટલે કુમાર કે છે યહ, જે એટલે પરમાત્મા, પણ એ પેલા છે અનંત. બીજી લીટીમાં સ અદ્ય એવ નો એટલે નહ નયન મૂલમ અનંત રાધ. રાધ એટલે પ્રાપ્ત થયેલો, પ્રાપ્ત થવું. હે અનંત, હે ભગવાન, ને માટે કે હે અનંત, યહ એ જે એટલે કે આપ, યહ એટલે જે એટલે કે આપ. શું છે? યહ ત્વમ એટલે જે તમે, હૃદય અંતર્હિત, તમે બધાના હૃદયમાં બિરાજમાન છો. અંતર્હિત બધાના હૃદયમાં બિરાજમાન છો. છતાં પણ દુરાત્મના
હૃદય અંતરહિતો ગતોપી દુરાત્મના, પણ જે દુરાત્મા છે, જે દુષ્ટ છે, એના માટે તમે કેવા છો? અદૃશ્ય. તમે એમને દર્શન આપતા નથી. બધાના હૃદયમાં નારાયણ રહેલા છે, પણ એ નારાયણના દર્શન કોને થાય? તો કે છે બધાને થતા નથી. જે દુરાત્મા છે એને થતા નથી, પણ અમને તો થાય છે. સ તે જ અદ્ય એવ નયન મૂલમ ભ્રાંત, પણ અમારા નયનના નેત્રો તમે વિષય થયા છો, અમને તમે દર્શન આપ્યા છે, તમે મારા નયનના અભિરામ બન્યા છો. પણ એ કેમ બન્યા? એનું કારણ શું છે? એનું કારણ શું છે? એનું રહસ્ય શું છે? તો કે છે ત્રીજી અને ચોથી લીટીમાં, એમાં ચોથી લીટી પહેલાં જોઈશું. પિત્રા અનુવર્ણિતા રહા ભવદ ઉદ્ભવેન, ભવદ ઉદ્ભવેન, ભવદ એટલે આપના ઉદ્ભવ, આપનું ઉદ્ભવ ને પિતાએ એ રહસ્યને કહ્યું છે. વર્ણિતા રહ એટલે ભગવાને આપના ઉદ્ભવનું રહસ્ય અમને પિતાએ કહ્યું છે. યદ્ જો યર્હેવ કર્ણ વિવરેન ગુહામ ગતો નઃ, એટલે યર્હિ એટલે જે કર્ણ વિવરેન નઃ, એ કર્ણ વિવર દ્વારા, કાન દ્વારા, અમારા કાન દ્વારા, એ હૃદયમાં ગુહાગત, તમારા વિશે અમને જે કંઈ પિતાજીએ કહ્યું છે તે જે રહસ્ય છે તે મારા કર્ણ દ્વારા અમારા હૃદયમાં ગયું છે ને એટલું તો ભરાઈ ગયું છે કે જેથી હવે નયનાભિરામ, અમારા આંખની સામે અમે દર્શન કરી રહ્યા છીએ. પણ બધાને એ દર્શન થતા નથી, કારણ કે જેનું હૃદય શુદ્ધ હોય, જેને ખૂબ શ્રવણ કર્યું હોય, આ જન્મમાં કે પહેલાંના જન્મમાં ખૂબ શ્રવણ કર્યું હોય ભગવાનની કથાનું, ભગવાનની લીલાનું, એને જ ભગવાનના દર્શન થાય છે. નયન આંખના પ્રત્યક્ષ દર્શન એવા લોકોને થાય છે. એટલે કે છે તદેવ નયન મૂલમ શ્રાદ્ધ, અને એટલે કહેવામાં આવે છે ખૂબ ભગવાનના લીલાનું ખૂબ શ્રવણ કરો, ભાગવતનું ખૂબ શ્રવણ કરો, એક દિવસ ભગવાન તમને દર્શન જરૂર આપશે. એટલે કે છે એ બહુ સુંદર વાત કરે છે. એ તમે ગુહામ ગતઃ, એટલે હવે તમે અમારા કર્ણ માર્ગે બુદ્ધિ ગુફામાં પધાર્યા છો. હવે પ્રશ્ન થાય છે, નનુ પિતા ઉદ્દિષ્ટમ ભવતામ અન્ય અદૃશ્યતામ આત્મા તત્વમ અહમ. કારણ કે પ્રશ્ન એ થાય છે કે તમારા પિતાએ જે વાત કરી છે ને, એ જે બ્રહ્માજીએ વર્ણન કર્યું છે, એ તો કેવા છે કે ભગવાનનું તત્વ છે, આત્મા તત્વ. એ કેવું છે? અદૃશ્ય છે, આંખનો વિષય નથી. આત્મા આમ પણ આપણે કહીએ હું, એ કોઈ વિષય, આત્માનું આપણે એને જોઈ ન શકીએ, આત્માને કોઈ જોઈ શકે નહીં. એટલે આત્મતત્વ તો દર્શનનો વિષય છે જ નહીં. હા, તો પછી આ દર્શન કેવી રીતે થયા? સતત પિતાએ જે ઉપદેશ કર્યો છે એના દ્વારા, જે બ્રહ્માજી દ્વારા વર્ણવેલું છે, એ રૂપ તો દેખાતું નથી, એ તો અન્ય છે. કારણ કે એ રૂપ તો દેખાય ક્યારે? કે જ્યારે આંખનો વિષય બને ત્યારે. આત્મતત્વ તો અદૃશ્ય છે. તો શંકા દૂર કરતા કહે છે એમ નથી, કારણ કે આપણા સ્વરૂપની ઓળખથી ભેદ દ્રષ્ટિ દૂર થવાને કારણે જ પછીના શ્લોકમાં આવશે પ્રતિ અભિજાનીમઃ, એ અભિન્નતા અમે જાણીએ છીએ. ભલે અમને દર્શન થયા છે ત્યારે પણ એ ક્યારે થયા છે? કે જ્યારે અમે પિતાએ જે વર્ણન કર્યું છે એવા પરમાત્મા તત્વને અમારાથી જુદા જાણતા નથી, કોઈ ભેદ રહ્યો નથી. એના માટે આગળ કહે છે 47મા શ્લોકમાં, તમ પિતામ ભગવન પરમાત્મ તત્વમ સત્વેન સંપ્રતિ રચયંતમેષામ યત્તેનુતાપ વિદિતે દૃઢભક્તયોગૈઃ ઉત્ગ્રંથયો હૃદિ વિદુર્મુનયો વિરાગાઃ. એટલે કે છે પહેલી લીટીમાં, ત્વમ તા પિતામ ભગવન પરમાત્મ તત્વમ, હે ભગવાન અમે તમારા પરમ આત્મ તત્વ
એટલે આત્મ તત્વને જે પરમ છે, જે શ્રેષ્ઠ છે, જે આંખનો વિષય નથી, એવા તત્વને તમ ત્વામ વિદામ, અમે આપના પરમ તત્વને જાણીએ છીએ. તો ભગવાનને કહે છે પણ ખરેખર તો વિદામ જાણીએ છીએ ને જુદા રીતે નહીં. જાણવું જ્યારે કહીએ ત્યારે એનો ઉપનિષદ યાદ આવે છે કે કહે છે, શિષ્ય કહે છે કે હું એમ કહું છું પણ આત્મતત્વ જાણું છું તો જુદાથી છે, અને નથી જાણતો એવું પણ ન કહી શકું. પણ અહીંયા સનતકુમાર આ શબ્દ વાપરે છે કે અમે તમારા પરમ તત્વને જાણીએ છીએ. પણ એ તો નિરુપાધિક છે, પછી આવું ઐશ્વર્ય કેવી રીતે ધારણ કરવું? પરમ તત્વ તો નિરુપાધિક છે, અને ભગવાનનું ઐશ્વર્ય, સૌંદર્ય, જે એનો વનમાળા અને આપણે માળા પણ પહેરી છે સોનાની, હાથમાં વક્ષસ્થળ ઉપર પોતું મણી છે, બધું જે છે ઐશ્વર્ય છે. એટલે પ્રશ્ન એ થાય છે કે તમે આત્મતત્વ નિરુપાધિક છે, તો આવું ઐશ્વર્ય કેવી રીતે હોઈ શકે? નિરુપાધિક તત્વનું આવું ઐશ્વર્ય કેવી રીતે હોઈ શકે? કલ્પના છે તો કે ના. તો શું છે? સત્વેન સંપ્રતિ રતિમ રચયંત એશામ. એશામ એટલે એ લોકો ભક્તો માટે તમે સત્વેન એટલે વિશુદ્ધ સત્વમૂર્તિ દ્વારા ભક્તોને સંપ્રતિ એટલે પ્રતિક્ષણ, રતિ એટલે આનંદ થાય એ રીતે રચયંત તમે આનંદ ઉપજાવનાર બનો છો, એ રીતે પ્રગટ થાવ છો. અને આગળ પણ આપણે જોયું કે ભક્તો જે પ્રકારે ભગવાનનું ધ્યાન કરે છે, જેટલા જીવ સૌંદર્યનું ધ્યાન કરે, ભગવાન પ્રગટ થવું જ પડે છે. એ આગળ આપણે ભાગવત આગળના શ્લોકમાં જોયું. અહીંયા પણ કહે છે કે ભગવાનને અમે પરમ તત્વને આત્મરૂપે જાણીએ છીએ, પણ ભક્તો માટે ભગવાન વિશુદ્ધ શુદ્ધ મૂર્તિ દ્વારા ભક્તોને પ્રીતિ ઉપજાવનાર રૂપે પોતાને પ્રગટ કરે છે. કેવી રીતે કરે છે? યત્તે ત્રીજી રીતિમાં કહે છે યત્તે અંતાપા વિદિતૈ દૃઢ ભક્તિ યોગૈ. કારણ કે એ લોકોએ દૃઢ ભક્તિ યોગ, એમનામાં દ્રઢ ભક્તિ યોગ છે, ભગવાન માટેનો પ્રેમ છે, કેવો દ્રઢ, જે કોઈ દિવસ ચલાયમાન ન થાય. કોઈ પણ પરિસ્થિતિમાં એમનો પ્રેમ ભગવાન માટેનો આદર જે શબ્દ વાપરવો હોય, ભક્તિ એ ક્યારેય ચલાયમાન નથી. દૃઢ ભક્તિ યોગથી ને કારણે અનુતાપા, તમે એના પર કૃપા કરો છો. અનુતાપા કૃપા વડે તેઓ જાણેલા શ્રવણ દ્રઢ ભક્તિ યોગ. દ્રઢ ભક્તિ યોગનો એક અર્થ એવો પણ કહે છે કે શ્રવણ દ્વારા જે દ્રઢ ભક્તિ યોગ જન્મ્યો છે, એવા લોકો આપના માટે આ પ્રતિક્ષણ એ લોકોને પ્રેમ થાય એવી રીતે તમે પ્રગટ થાવ છો, એમને ઉપજાવો છો. પણ એ કોને? દ્રઢ ભક્તિ યોગ તો બરાબર છે, પણ એ માટે જેને આ પ્રકારના દર્શન થાય છે, વ્યક્તિ કેવી છે તે ચોથી લીટીમાં કહે છે ઉદ ગ્રંથયો હૃદિ વિદુહુ મુનય વિરાગ. જેની ઉદ્ગ્રંથય એટલે જેની ગ્રંથિ એટલે અહંકાર. પહેલી ગ્રંથિ કહે છે અહંકાર, પછી મમકાર, પછી રાગ, પછી દ્વેષ, બધું જ આવે, અભિનિવેશ. પણ પહેલું છે ઉદ્ગ્રંથિ અભિમાન. અભિમાન જ જેનું ગ્રંથિ જતી રહી છે, જેનું અભિમાન જતું રહે છે, એના કારણે કહેવાય છે વિરાગા. એને કોઈ પ્રકાર માટે રાગ જ નથી, વૈરાગ્ય છે. કોઈના માટે આસક્તિ જ નથી. કોઈના પર આસક્તિ હોય તો કોઈના પ્રભાવમાં આવી છે. મને જ એના માટે આસક્તિ હોય એને આપણે પ્રભાવમાં આવવાના છે. એને કંઈ થાય તો મને તરત જ અસર થાય. આસક્તિ હોય, દીકરાને કંઈ થાય તો મને તરત અસર થાય, દીકરીને કંઈ થાય તો મને અસર થાય, કારણ કે આસક્તિ છે. પ્રેમ એક વસ્તુ છે, પ્રેમ તો બધા માટે હોવો જોઈએ, દીકરા માટે, દીકરી માટે કે કોઈના માટે. પણ આસક્તિ છે એ શું બનાવે છે? આપણને વિકસિત બનાવે છે. પણ આ કહેવાય છે વિરાગા. એને કોઈ પ્રકારની આસક્તિ પણ નથી. વૃત ગ્રંથયા, જેને બધા અહંકાર જતા રહ્યા છે, એવા મુનિઓ ને ભગવાન તમે કે છે જો વૃત ગ્રંથયો હૃદિ વિદુહુ મુનય વિરાગા. રાગથી મુક્ત થયેલા મુનિઓ આપનો આવી રીતે સાક્ષાત્કાર કરે છે. એટલે કે હે ભગવાન,
અમારા પિતા દ્વારા વર્ણવાયેલા પરમ તત્વ તો અમે જાણીએ જ છીએ, પણ આપને આપ વિશુદ્ધ સત્વમૂર્તિ દ્વારા ભક્તોને પ્રતિક્ષણ પ્રતિક્ષણ શુદ્ધ પ્રીતિ ઉપજાવવા માટે આ સ્વરૂપનો આપની કૃપાથી દર્શન થાય છે. દ્રઢ ભક્તિયોગ દ્વારા અભિમાન રૂપી ગ્રંથિથી રહિત થયેલા, વિરાગ રાગદ્વેષથી રહિત થયેલા મુનિઓ એમને આવા તમારા સ્વરૂપને હૃદયમાં સાક્ષાત્કાર કરે છે, દર્શન કરે છે. ખ્યાલ આવે છે? બહુ સુંદર વાત કરે છે કે જે ભગવાનનું દર્શન થાય, એનું કાન દ્વારા એમનો અવાજ સંભળાય, જે કંઈ હોય, આઠ ભોગની વાત કરીને એ બીજું કોઈ નથી, એ જ આત્મતત્વ, એ જ નિરુપાધિક તત્વ, એ સાકાર ભક્તો માટે થઈ રહ્યા છે. હવે આગળ કહે છે, હવે એ ગયા પછી પોતે પણ પ્રાર્થના કરે છે ભક્તિ માટે, અને કહે છે કે ભક્તિ, ભગવાનની ભક્તિ કેવી છે તો માટે કહે છે 48મા શ્લોકમાં 48, નાત્યંતિકં વિગણયન્ત્યપિ તે પ્રસાદં વિન્ત્યન્યદર્પિત ભયં ભ્રુવ ઉન્નયસ્તે અંગतं ગ્રીશરણાભવતઃ કથાયાઃ કીર્તયન્તીર્થયશસ્કુશલા રસજ્ઞાઃ. એટલે કહે છે કે ત્રીજી લીટીમાં એ પછી અંગ છે. અંગ પણ ભગવાન માટેનું સંબોધન છે. એટલે હે ભગવાન, એ અમારા અંગ, એ ભગવાન ન પેલી લીટીમાં આવે છે, એ આપણે ન આત્યંતિકમ વિગણયતિ અપિ તે પ્રસાદમ. એટલે પેલા કહે છે હે ભગવાન, તે પ્રસાદ તમારી કૃપાથી, તમારી કૃપાના લીધે કોણ છે? પછી ત્રીજી લીટીમાં જે પછી પહેલી લીટીમાં પછી આવીશું તો કહે છે એ તદ અંગ્રી શરણાહ ભવત કથાયામ રસજ્ઞાહ. એ લોકો કોણ છે? જે તમારા ચરણનું શરણ લીધેલું છે. ભવત અંગ્રી શરણાહ, ભગવાન આપના ચરણનું શરણ લીધેલું છે. અને કેવા છે? કથાયા રસજ્ઞાહ, કથામાં મેં બહુ રસ આવે છે. કથાયા, ભગવાન તમારી કથામાં એને રસજ્ઞાહ, એને બહુ રસનો આસ્વાદ જ કરે છે. રસજ્ઞાહ. અને એટલું જ નહીં, કયા પ્રકારની કથા હોય છે તો કે કીર્તયંતી તીર્થ યશ કુશલાહ. એ ભગવાનની કથા કેવી છે તો કે કીર્તનીય અને તીર્થ યશ, તીર્થ એટલે પવિત્ર, યશ જેમાં પવિત્ર યશ રહેલો છે ભગવાનનો, અને કીર્તન જેને કીર્તન કરવા યોગ્ય છે, એવી ભગવાનની કથાના એ રસજ્ઞ છે. અને એના કારણે ન આત્યંતિકી વિગણયતી, તમારી કૃપાથી એ લોકો આત્યંતિક એટલે મોક્ષની ગતિને પણ વિગણયંતી ન આદ્રિયંતી, એને આદર કરતા નથી. મોક્ષ માટે પણ એ લોકો એની પાછળ જતા નથી કે મને મોક્ષ નથી જોતો, અને ભગવાનની ભક્તિ જોઈએ છે. એમાંથી જ કદાચ નરસિંહ મહેતાનું ભજન આવ્યું હોઈ શકે. કે જે ભગવાન આપના ચરણનું શરણ લેનારાઓ તેઓ કીર્તનીય અને પવિત્ર યશવાળા આપની કથાનું શ્રવણ કરવામાં રસજ્ઞ છે. તેઓ મોક્ષ પ્રસાદનો પણ આદર કરતા નથી. તો પછી કિંતુ છે ને, બીજી લીટીમાં છે ને, કિંતુ અન્યદ અર્પિત ભયમ ભ્રુવમ ઉન્નયેસ્તે. તો પછી જે આપની ભ્રુકુટીથી પણ, જે ભ્રુકુટીના વિનાશથી પણ લોકો ભય પામે છે. કોણ? ઇન્દ્ર વગેરે આપણાથી ભયભીત થાય છે ક્યારેક. એટલે આપની ભ્રુકુટીના વિનાશથી જેમનામાં ભય, કિંતુ અન્ય એટલે બીજા એટલે ઇન્દ્ર વગેરે અર્પિત ભયમ, જેનામાં ભય છે રહેલો છે, એ ભ્રુવમ ઉન્નયતે, તમારી ભ્રુકુટીના વિનાશથી જેનામાં ભય રહેલો છે એવા બીજાની તો પછી પ્રાર્થના ક્યાં કરે? જ્યારે મોક્ષની અવગણના કરે છે ત્યારે આ લોકોની પાસે તો જાય જ ક્યાંથી? બીજા દેવતાઓ પાસે જાય જ નહીં ને. જ્યારે મોક્ષની પણ અવગણના કરે છે. કેમ? કારણ કે તમારા ચરણનું શરણ લીધેલું છે, અને એના લીધે આપની કીર્તનીય
પવિત્ર યશવાળી કથાના રસજ્ઞ બની ગયા છે અને એના કારણે મોક્ષને પણ અવગણે છે. તો પછી આ દેવતા પાસે તો જવાની કેમ વાત રહી? દેવતા તો મસ્ત ભયભીત છે. આ ભગવાનથી તમે જો ઇન્દ્રને હંમેશા ભયથી ભયભીત જ બતાવે છે, ખબર નહીં કેમ. ઇન્દ્રાસન નહીં રહેશે, આમ થશે વગેરે વગેરે. એટલે કહે છે કે આ ભયભીત ઇન્દ્ર પાસે તો કોણ જાય? એટલું ગયા પછી હવે પોતાના અપરાધની માફી માંગે છે. કયો અપરાધ? સનસનતાદી કર્યો. તો એના માટે કહે છે 49મા શ્લોકમાં કામં ભવસ્રવજિનૈર્નિરયેષુ નસ્તાત ચેતો અલીવદ્યદિ નૂતે પદયોરમેત વાચસ્તનસ્તુલસીવદ્યપિ તિંગ્રિશોભાઃ પૂરયેતે ગુણૈર્યદિ કર્ણરંધ્રઃ. એટલે કહે છે કે હે ભગવાન પૂર્વમ અસ્માકમ વૃજિનું ન ભવત. એ ભગવાન આજથી પહેલાં અમારાથી કોઈ વૃજિનું પાપ થયું નથી, પણ હવે ઇદાનીમ સર્વાણી જાતાની પણ અમારાથી અત્યારે બહુ મોટું પાપ થઈ ગયું છે. અત્યારે બધા પાપ થઈ ગયા. કારણ કે કેમ પાપ થયું? તો કે છે જો કામ ભવ સ્વરુચિને નિર્યેષુ ન સત્સ્તાત થાવ. એને કહે છે હવે બધું પાપ થઈ ગયું છે. કેમ કે તમારા ભક્તોને સ્વરુચિ નહીં એટલે પોતાના ભક્તોને જે શાપ આપ્યો ને એને નિર્યેષુ નિકૃષ્ટ યોનિમાં પણ એટલે નિકૃષ્ટ યોનિમાં કામમ યથેષ્ટમ ભવ સ્યાત નઃ. પેલી લીટીમાં કહે છે, પેલી ફરી વાર જોઈ લીટી, કામ એટલે યથા ઇષ્ટ જે પ્રમાણે, ભવ એટલે જન્મ, નઃ એટલે અમારો,સ્તાત એટલે થાવ. શેના માટે? સર્વજી નહીં નિર્યેષુ અમારા પાપના લીધે નીચોને પણ ભલે અમારો જન્મ થાવ. કારણ કે અત્યાર સુધી પાપ કર્યું નહોતું, પણ તમારા ભક્તને મેં શ્રાપ આપ્યો, એટલા માટે અમે શ્રાપ ખરેખર આપવાનું યોગ્ય નહોતું એટલું તો, પણ મેં આપી દીધું એટલે પાપ કર્યું. એટલે માટે અમે ભલે નીચોનીમાં પણ અમારો જન્મ થાવ, સાત થાવ. પણ પછી આગળ કહે છે ચેત કદાચ અમારું નીચોનીમાં જન્મ થાવ તો પણ નું એટલે વિતર્કે અલિવદ યદિ તે પદયો રમે તો પણ અમારું મન તમારા ચરણોમાં રમ્યા કરે. કોની જેમ? અલિવદ. અલી એટલે ભમરાની જેમ અમારું ચિત્ત આપના ચરણ કળમાં રમે. કેમ કે જે રીતે ભમરો કાંટાઓથી વિંધાતો હોવા છતાં પણ એ બધા વિઘ્નોને ગણકાર્યા વગર પુષ્પમાં રમણ કરે છે. ખ્યાલ આવે છે? અલિવદ એટલે એ ટીકાકાર કહે છે કે જે રીતે ભમરો કાંટાઓથી વિંધાતો હોવા છતાં પણ પુષ્પમાં રમણ કરે છે, તે રીતે વિઘ્નોને અમે ગણકાર્યા વગર એને જોયા વગર આપણા ચરણોમાં અમે રમ્યા કરીએ. અમે તમારા ચરણોનું સતત સેવન કરીએ, એનું ગુણાનુવાદ કર્યો. ભલે વિઘ્નો આવે પણ વિઘ્નોને ગણકારીએ નહીં. કારણ કે આમ તો સાચી વાત છે એમની કે આપણા જીવનમાં વિઘ્નો આવે તો ભગવાનને ભૂલી જઈએ. આ ભગવાનને આટલી ભજન કરે છે તો એ કેમ આમ થયું? માટે ભગવાન માટે શ્રદ્ધા જતી રહે. પણ કહે છે અમારી અલિવદ જે ભમરો છે એ અનેક વિઘ્નો છતાં કાંટાએ વાગતા હશે પણ છતાં પુષ્પને છોડતો નથી, એમ અમે તમારા ચરણોને ન છોડીએ. ભલે અમારો જન્મ આ પાપના લીધે કોઈ પણ યોનિમાં થાય, નિર્યોનિ શું ગમે તે યોનિમાં થાય, ભગવાન અમે સ્વીકારીએ છીએ અમે પાપ કર્યું છે માટે અમારો જન્મ ભલે ગમે તે યોનિમાં થાય પણ અમે તમારા ચરણોને ભૂલીએ નહીં. પછી વાણી નહ અમારી તુલસી બદ યદિ તે અંગ્રી શોભા. આમ તો તુલસીજીની શોભા કોના લીધે છે? ભગવાનના ચરણોમાં છે માટે. તુલસીજીની શોભાનું કારણ શું છે? તુલસીબદ યદિ તે અંગ્રી શોભા. જેમ તુલસીજીની શોભા છે એ કોના ચરણોના સંબંધને લીધે છે એમની. એ જ રીતે
તે જ રીતે તુલસીને ગુણોની અપેક્ષા કરતાં આપણા ચરણોમાં છે માટે એમને ગુણોની આપણે ગણના થાય છે. એ રીતે અમારી વાણી પણ વાચઃ નઃ, અમારી વાણી પણ પૂરયે તે ગુણગણૈઃ યદિ કર્ણરંધ્રૈઃ, અને તેવી રીતે અમારી વાણી પણ શોભે જો અમારું કર્ણ છિદ્ર આપના ગુણના સમને ગુણગણૈઃ યદિ કર્ણરંધ્ર, કર્ણરંધ્ર એટલે કાન, એટલે અમારા કર્ણનું છિદ્ર એટલે કર્ણરંધ્ર આપણા ગુણના સમૂહથી ભરપૂર રહે. પૂરે અમારું કર્ણ છિદ્ર હંમેશા આપણા ગુણોથી ભરપૂર રહે. કાનનું છિદ્ર ભરપૂર કે ના પૂરી જાય એમ ને, કે ના એવું નથી. કેમ? કારણ કે કર્ણ છિદ્ર એટલે આકાશ તત્વ, એટલે આકાશ હોવાથી કર્ણ છિદ્ર બહુ ગહન અર્થ છે. એ કર્ણનું છિદ્ર એટલે પોતે આકાશ તત્વ હોવાથી, અને ગુણોનો જે સમૂહ છે એ તો અમૂર્ત છે, એટલે કદી પુરાય જ નહીં. પુરાય કે છે પણ ક્યારે પુરાય નહીં. એટલે કે ટૂંકમાં નિત્ય ભગવદ્ ગણનું શ્રવણ અને વાંચે એનું વર્ણન કરીએ, પણ ક્યારે અમે થાકીએ નહીં. પુરાય આમ તો કહે છે, સામાન્ય અર્થ જોઈએ તો આવો થાય કે અમારું ચિત્ત આપના ચરણ કમળમાં ભમરાની જેમ રમણ કરીએ. જો અમારી વાણી શ્રી તુલસીજીની જેમ આપના ચરણ સરોજના સંબંધથી શોભે, અમારી વાણી શોભે. જો અમારા કર્ણનું છિદ્ર આપના ગુણગણોથી ભરપૂર રહે, પણ ભરપૂર ક્યાંથી રહે? કારણ કે પુરાય જ નહીં. તો પછી ભલે અમારા પાપના કારણે અમારે કોઈ પણ યોનિમાં જન્મ લેવો પડે, પણ અમને આ વસ્તુથી અમે વિમુખ થઈએ નહીં. કહેવાનો અર્થ એ છે કે જેમ જય વિજય પણ એ જ માગ્યો, અને આ પણ એ જ કહે છે કે અમે આ શ્રાપ આપ્યો એ પાપ થયું, તો પણ તમે એટલો અનુગ્રહ કરો કે અમે તમારાથી ક્યારે વિમુખ થઈએ નહીં, ક્યારે અમે થાકીએ નહીં. અને હવે કહે છે કે અમે ખરેખર તો કૃતાર્થ થયા છીએ. અદ્ય વયમ કૃતાર્થા, અમે અત્યારે કૃતાર્થ થયા છીએ. એમ 50મા શ્લોકમાં કહે છે. 50મો શ્લોક. પ્રાદુશ્ચકર્થ યદિદં પુરહૂતરૂપં તેનેશ નિવૃત્તમવાપુરલં દૃશો નઃ તમા ઇદં તસ્મા ઇદં ભગવતે નમ યદ્વિદેમાન યોનાત્મનાં દુર્દયો ભગવાન પ્રતીતઃ. પ્રાદુશ્ચકર્થ યદિદં પુરહૂતરૂપં તેનેશ નિવૃત્તિમવાપુરલં દૃશો નઃ. બે સંબોધન કરે છે. પહેલામાં કહે છે પ્રાદુઃ ચકર્થ, તમે પ્રગટ થયા છો. પ્રાદુર જગત એટલે પ્રગટ કર્યું છે. યદ ઇદમ પુરહૂત રૂપમ તેન ઈશ, એટલે હે પુરહૂત. પુરહૂત એટલે વિપુલ કીર્તિવાળા. પણ એક બીજો અર્થ વંશીધરી મહારાજ બહુ સુંદર કરે છે, એ હમણાં પછી જોઈએ છીએ. એટલે કે હે પુરહૂત એટલે વિપુલ કીર્તિવાળા, હે ઈશ હે ભગવાન. બે શબ્દ છે ને, હે પુરહૂત હે ઈશ. શું છે? પ્રાદુશ્ચકર્થ, તમે પ્રગટ કર્યું છે. કયું? યદ ઇદમ, ઇદમ એટલે આ, ઇદમ એટલે આ એટલે કયું? અલૌકિક, જે લૌકિક નથી તે. કયું છે? સર્વશ્રેષ્ઠ વાઢ્યમ રૂપમ. આગળ શબ્દ આવી ગયો છે કે સર્વશ્રેષ્ઠ વાઢ્યમ રૂપમ, એકદમ સુંદર જે ભગવાન આપણું રૂપ છે એ તમે અમારી સમક્ષ પ્રગટ કર્યું છે. હા, તેન ઈશ નિવૃત્તિમ અવાપુઃ અલમ દૃશો નઃ. ન એટલે અમારા, દૃશો એટલે નેત્ર, ન નેત્રાણી. હા, અમારા નેત્રો છે કેવા છે? તેન દર્શેન, તેન છે ને આગળ, તેન ઈશ્વર છે ને, તેન દર્શેન દર્શનેન, તેના દર્શનથી. ન એટલે અમારા, દૃશ્યો એટલે નેત્રાણી. પછી તમે જો શબ્દ છે અવાપુઃ અલમ, અલમ એટલે અતિશય, નિવૃત્તિ એટલે સુખ. અમારા નેત્રોને અતિશય સુખની પ્રાપ્તિ થઈ છે. જો તેના એટલે તેના દર્શન, તેના પછી ઈશ છે, ઈશ સંબોધન છે. તેના દ્વારા હે ઈશ
નહ દૃશ્ય નવ દિશ નિવૃત્તિ અવાપુ અલમ. અલમ એટલે જ્યાં પૂરતું નથી, અતિશય અતિશય સુખની અમારા આંખોએ અને નેત્રોએ અતિશય સુખની પ્રાપ્તિ કરી છે તમારા દર્શનથી. માટે તસ્મા છે તસ્મૈ તેને ઇદમ ભગવતે નમઃ યદ વિદેમઃ. અને એના લીધે યત એટલે આ રીતે જે તમે પ્રત્યક્ષ આવ્યા છો એવા પરમાત્માને અમે નમસ્કાર અર્પણ કરીએ છીએ. હજી એક ચોથી લીટી બાકી રહી ગઈ. એનો અર્થ શું થાય છે? ય અનાત્મના દુર્દયો ભગવાન પ્રતીતઃ. પણ જે અનાત્મા છે, અનાત્મા એટલે જે જીતેન્દ્રિય નથી, જે અજીતેન્દ્રિયજનો છે એના માટે દુર્દય એટલે અપ્રગટ હોવા છતાં પણ એ લોકોને પ્રગટ થતા નથી. કોને પ્રગટ થાય? આગળ વાત કરી વિરાગ, જેને રાગ નથી, આસક્તિ નથી, એ જીતેન્દ્રિય હોઈ શકે, જેનો અહંકારની ગ્રંથિ ગળી ગઈ છે એ. એટલા માટે એ બધા માટે અહીંયા એક શબ્દ વાપરે છે અનાત્મના. જે અનાત્મા છે અજીતેન્દ્રિય લોકો માટે અપ્રગટ છે, દુર્દય અપ્રગટ હોવા છતાં પણ ભગવાન પ્રતીત, પણ તમે અમારા માટે પ્રતીત થઈ રહ્યા છો, દર્શન કર્યા છો, માટે અમે તમને નમસ્કાર અર્પણ કરીએ છીએ. આના સંદર્ભમાં અર્થ પૂરો થયો, પણ બંશીધરી મહારાજ બહુ સુંદર વાત કરે છે કે નિરંતર બ્રહ્મનો અનુભવ પ્રાપ્ત કરનાર કોણ છે? સનક સનકાદિ નિરંતર બ્રહ્મનો અનુભવ પ્રાપ્ત કરનાર છે. માટે શ્રેષ્ઠ આત્મારામ મુનિ પણ ભક્તિ માટે પ્રાર્થના કરે છે. છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે કે સનક સનકાદિ પાસે નારદજી જાય છે. સોહમ ભગવત શોચામી શોકસ્ય તારમ પારયતુમામ. હે ભગવાન, હું શોકમાં ગરકાવ થઈ ગયો છું, મને એમાંથી પાર કરો. એવું કરીને ગયા છે. ત્યારે ત્યાં પણ તેઓ નારદજીને અંધકારને પેરે પાર પરમાત્માના દર્શન કરાવે છે. ટૂંકમાં અહીંયા એ જ કહે છે કે બ્રહ્માનંદ કરતાં ભજનાનંદ અધિક જણાય છે. અને એટલા માટે બ્રહ્મસૂત્રમાં છે મૃત્યુ પર્યંતમ ભક્તિ કરવી જોઈએ, કારણ કે શ્રુતિ અને સ્મૃતિમાં પણ તેમ જ જોવા મળે છે. એટલે ટૂંકમાં માણસ ભલે બ્રહ્મનો સાક્ષાત્કાર કરે ત્યાર પછી પણ એને ભગવાનની ભક્તિમાં અને એ થઈ જ જાય. બીજું કરવાના જ શું? હવે કંઈ મેળવવાનું બાકી નથી તો શું કરે? ભગવાનનું ગુણાનુવાદ કરે, પોતાનું ગુણાનુવાદ જોવે. એટલે કે જ્યાં સુધી મુક્તિ થાય ત્યાં સુધી સર્વદા એની ઉપાસના કરવી જોઈએ. એટલે જીવે ખરેખર ભગવાનની ભક્તિ કરવી જોઈએ. હવે એક આપણે વાત કરી હતી કે પૂર્વભૂતે, આગળ શબ્દ છે ને પૂર્વભૂતે શબ્દ, હે પૂર્વભૂતે, ત્યારે આપણે એનો અર્થ અહીંયા અનેક વિપુલ કીર્તિવાળા, પણ અહીંયા સરસ શબ્દ છે પૂર એટલે પૂર યથા સ્યાદ. પૂર એટલે બહુવિહી, પૂર એટલે બહુ એટલે અનેક ભક્તો વડે આહુત બોલાવવામાં આવ્યા છે. પુરોહિત એટલે વિપુલ કીર્તિ કર્યું. અહીંયા પુરોહિત એટલે અનેક ભક્તો દ્વારા, કોઈ હે નારાયણ, કોઈ હે વિષ્ણુ, હે ગોવિંદ, હે ગોપાલ, દરેક ભક્તો પોતાની રીતે ભગવાનના જુદા જુદા નામથી બોલાવે. કૃપયા દર્શન દેહી તે આહુ, અને બોલાવીને શું કહે છે? આહુ કહ્યું. પૂરા એટલે અનેક રીતે ભક્તો દ્વારા હે નારાયણ, હે ગોવિંદ, હે ગોપાલ, એટલે કે દર્શન આહુ, તમે એમને દર્શન આપો. અને તેન સ્વભક્તાનામ આહ્વાનકૃત, એટલે ભગવાને જ્યારે ભક્તોએ આહ્વાન કર્યું અને ઉત્પન્ન થયેલી કૃપા પરવસ્તાને લીધે આ સ્વરૂપ તમે પ્રગટ કરો છો. માટે પૂર્વહૂત, અને એના માટે અમે કૃતાર્થ થયા છીએ. તમારા દર્શન કરીને અમે કૃતાર્થ થયા છીએ. આ રીતે અહીંયા આપણે 15મો અધ્યાય ભગવાનને અર્પણ કરીએ. ઇતિ શ્રીમદ ભગવદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે પંચદશોધ્યાય. હવે આપણે 16મા અધ્યાયમાં જઈશું. આ અધ્યાયમાં
36 શ્લોક છે. આમાં ભગવાન પોતાના વચનામૃત દ્વારા સનત કુમારને સંતોષ આપે છે. કૃપાળુ ભગવાન સનત કુમારની સ્તુતિ કરે છે અને તેમણે આપેલા શાપનો સ્વીકાર કરે છે. ભગવાન એનો શાપને સ્વીકારે છે, કબૂલ કરે છે. તમે જે કર્યું છે મારા ભક્તો માટે બરોબર છે. ફરી તેઓ આટલું ગયા પછી વૈકુંઠમાંથી વિદાય લે છે. એમાં અહીંયા કહે છે સત્યરૂપમાં પાછા કરે છે. આ લીલામાં અધ્યાયમાં એક તો ભક્તનું કર્તવ્ય એ સત્ય છે. ભક્તનું કર્તવ્ય એ સત્ય છે. બીજું બ્રહ્મશાપ, બ્રાહ્મણ દ્વારા આપેલું, જ્ઞાનીજન દ્વારા આપેલું વાણી પણ સત્ય છે. બ્રાહ્મણની વાણી પણ સત્ય છે. અને ત્રીજું ભગવાનના પરમ ભક્ત, એક મિનિટ, અને ભગવાનની ઈચ્છા કે મન પણ સત્ય છે. 3 સત્ય છે. ભક્તોનું કર્તવ્ય સત્ય છે, બ્રાહ્મણોની વાણી સત્ય છે અને ભગવાનની ઈચ્છા અથવા તો મન સત્ય છે. પેલું જોઈએ તો જય વિજય ભગવાનના પરમ ભક્ત છે, પાર્ષદ છે અને એમનું કર્તવ્ય શું છે કે કોઈને પણ જવા અંદર ન દેવા જોઈએ. એના માટે એમને નરકીઓને પણ પ્રાપ્ત કરવા માટે તૈયાર છે. આમ તો એમને કઈ ઈચ્છા કે જય વિજયને નરકમાં જવાનું થાય ને, પણ છતાં એમણે પોતાનું કર્તવ્ય બજાવતા એટલે કર્તવ્ય સત્ય છે એનું પાલન કરતા, કારણ કે દ્વારકામાં ધર્મ છે, એ ધર્મનું સદા પાલન કરતા એ શાપનો પણ એમણે સ્વીકાર કર્યો છે. આમ તો કારણ કે બ્રાહ્મણની વાણી છે માટે એને સ્વીકાર કર્યો. પછી બીજું બ્રહ્મની વાણી સત્ય છે, એ બ્રહ્મવાદી વાણી જે કંઈ કહે એ પણ સત્ય છે. અને ત્રીજું મહત્વનું એ છે કે જય વિજયને શાપ આપો. સનત કુમારો આટલા દયાળુ હોવા છતાં એમણે પણ બ્રાહ્મણને અમને શાપ આપ્યો. એ બધાની પાછળ કોણ છે? ભગવાનની ઈચ્છા, ભગવાનનું મન સત્ય છે. એટલે 3 વસ્તુની અહીંયા આપણને દર્શન થશે. તો પેલું આપણે જોઈએ, પેલો શ્લોક બ્રહ્મો ઉવાચ ઇતિ તદ્ગુણતાં તેષાં મુનીનાં યોગધર્મિણાં પ્રતિનંદ્ય જગદ્દીદં વૈકુંઠાનિલયો વિભુઃ. બ્રહ્મોવાચ, બ્રહ્માજી બોલ્યા, ઇતિ તદ્ગુણતાં તેષાં મુનિનાં યોગધર્મિણાં. ઇતિ એટલે આ પ્રકારે, ઇદમ ઇતિ એટલે આ પ્રકારે આગળ જે સ્તુતિ કરી ને ઇતિ તદ્ગુણતાં, ગુણતામ એટલે સ્તુવંતઃ, આ રીતે તદ એટલે તેઓએ પણ મુનિઓએ ભગવાનની આ રીતે સ્તુતિ કરી. તેષાં મુનિનામ યોગધર્મિણામ, આમ સ્તુતિ કરતા તે યોગધર્મિણામ એટલે ભક્તિ યોગરૂપ ધર્મવાળા મુનિઓને લીટી વાંચો ઇતિ તદ્ગુણતામ તેષાં મુનિનામ યોગધર્મિણામ. તે મુનિઓ જે યોગધર્મી છે, યોગરૂપ ધર્મવાળા મુનિઓને પ્રતિનંદ્ય જગાદ ઇદમ, પ્રતિનંદ્ય એટલે આમ તો પ્રશંસા કરી જગાદ ઇદમ વૈકુંઠ નિલયો વિભુઃ. એટલે કે છે મુનિઓની પ્રશંસા કરીને વૈકુંઠવાસી પ્રભુએ વૈકુંઠ નિલય વિભુઃ જગાદ એટલે કહ્યું, ઇદમ જગાદ. સો આ રીતે જ્યારે મુનિઓએ ભગવાનની સ્તુતિ કરી ત્યારે આ મુનિઓ કેવા છે? યોગધર્મીવાળા. એવા એમની ભગવાને પ્રતિનિંદ્ય, નંદ્ય એટલે પ્રશંસા કરતા વૈકુંઠ નિલય વિભુઃ, વૈકુંઠ નિવાસી પરમાત્માએ જગાદ ઇદમ આમ કહ્યું. શું કહ્યું ભગવાને? હવે જોઈએ આપણે 11 શ્લોકમાં ભગવાન એમની પ્રશંસા કરે છે. શ્રી હરિ સનત કુમારની 11 શ્લોક સુધી પ્રશંસા કરે છે. ચાલો 1-2 શ્લોક જોઈએ આપણે. શ્રી ભગવાન વાચ એતૌ તૌ પાર્ષદૌ મહ્યં જયો વિજય એવ ચ કદર્થી કૃત્યં મામ યદ્ગો બભ્રક્રાંતામતિક્રમં. ભગવાન બોલ્યા એતૌ પાર્ષદૌ, આ બધી દ્વિવચન છે. આ
બે મારા પાર્ષદો મહ્યમ જય વિજય એવ ચ, એટલે આ જય અને વિજય નામના મારા બે પાર્ષદો પ્રસિદ્ધ છે. શું છે? અકદથી કૃત્ય માં યદ વહ બહ્વ ક્રાંતમ અતિક્રમમ. અતિક્રમમ તો અતિક્રમમ છે બહ્વ અકાતામ અતિક્રમમ. જો છેલ્લી ટી છે એના રીતે જુદું પડશે. બહ્વ અક્રાંતામ અતિક્રમમ. ને ટીકાકાર કહે છે અક્રાંતામ એ આર્ષ પ્રયોગ છે, કારણ કે કૃ ધાતુનું અદ્યતન ભૂતકાળ પ્રથમ પુરુષ દ્વિવચન સુધી અકાષ્ટમ પણ અહીંયા અકાંતમ કહે છે. એટલે શું છે કે યદ વો છે ને વચ્ચે, યદ એટલે યસ્માત મામ કદથી કૃત્ય એટલે તુચ્છ કૃત્ય અવગણના કરીને બહુ અકાંત અતિક્રમ એટલે આપનો ખૂબ અનાદર કર્યો છે, અપરાધ કર્યો છે. મારા આ જયવીએ નામના બે પાર્ષદો છે એમણે બહુ અક્રાંત અતિક્રમ એટલે અતિક્રમ એટલે અવગણના કરવી, આપણી ખૂબ મોટી અવગણના કરી છે. એટલે કહે છે કદરથી કૃત્ય, કદરથી પેલા અવગણીને જે રીતે ભારે અનાદર થયો છે એવામાં એને કોનો કર્યો છે? આ બંને આપનો અપરાધ કર્યો છે. આ બંને જે વિજયે આપનું અવગણના કરીને આપનો અપરાધ કર્યો છે. પેલો એક પ્રાર્થના કરી. હવે આગળ કહે છે અને હવે કહે છે કે તમે જે દંડ આપ્યો છે અને એણે અવહેલના કરી છે એમાં મારી કોઈ ઈચ્છા નહોતી. મેં એમને નહોતું કીધું તમારી અવહેલના કરે. ભગવાન શું કહે છે કે મેં એમને નહોતું કીધું કે તમારી અવહેલના કરે, એટલે આમાં મારી કોઈ મેં નથી કીધું એમને એવું કહેવા માટે આગળ કહે છે. એક શ્લોક વાંચીએ આગળ. યસ્તે તયોર્ધરો દંડો ભગવદ્ભીર્મામનુવ્રતૈઃ સ એવાનુમતો અસ્માદ્ભિઃ મુનયો દેવહેલનાથ. હે મુનયઃ, હે મુનિયો, મમ અનુવ્રતૈઃ ક્યાં છે શબ્દ? પેલી લીટીમાં. હે મુનયઃ, યહ પેલી લીટીમાં જો યહ તુ એતયોઃ ધૃતો દંડઃ ભગવદ્ભિઃ મામ અનુવ્રતૈઃ. મામ એટલે મદ આશય અનુસારભિઃ. ભગવદ્ભિ મારી ઈચ્છાથી, ખરેખર તો આજે તમે દંડ આપ્યો છે એમાં મારી કોઈક ઈચ્છા રહી છે. મદાશય અનુસારભિઃ મદ અનુસાર એટલે અમારી સ્વીકાર્ય છે. મદ અનુસાર એટલે મારી ઈચ્છા અનુસાર એટલે શું કે તમે જે દંડ આપ્યો છે હું સ્વીકાર કરું છું, કબૂલ કરું છું કે તમે આપ્યું છે બરોબર છે. એટલે કહે છે યહ તું પેલી લીટીમાં જો યહ તું એ તયો ધૃતો દંડ ભગવદ્ભિ તમારા દ્વારા એમને જે દંડ આપવામાં આવ્યો છે તે મામ અનુવ્રતૈઃ એ મારા દ્વારા સ્વીકાર્ય છે. સ એવ અનુમતો અસ્માદ્ભિઃ મુનયો દેવહેલનાથ. મુનય દેવહેલનાથ એટલે દેવાનામ એટલે યુષ્માકમ હેલનાથ અવજ્ઞા કરવાથી એ હેતુને લીધે એ લોકોએ જે દંડ ધારણ કર્યો છે એ અમારા દ્વારા સ્વીકાર્ય છે. એટલે હું એમની માટે ક્ષમા માગું છું. ભગવાન કહે છે આજે હું આપની ક્ષમા માગું છું. ત્યાંથી સ એવ અનુમત, અનુમત છે ને અનુમત એટલે હું એનો સ્વીકાર કરું છું અને હું મમ અનુવ્રતૈઃ હું એમના માટે ક્ષમા માગું છું. તસ્માત અદ્યવઃ પ્રસાદયામિ તવ અપરાધિત છે. એટલે ભગવાન કહે છે કે મારા ભક્તોને તમે દંડ આપ્યો છે હું સ્વીકાર કરું છું, બરોબર છે, અને એના માટે હું ક્ષમા માગું છું. બોલો, ભગવાનને ક્ષમા માગવાની શું જરૂર છે? અપરાધ તો એના પાર્ષદોએ ભક્તોએ કર્યો છે, પાર્ષદોએ કર્યો છે, કારણ કે એમનો દેવ હેલનાથ એમની અવજ્ઞા કરી, એમની અંદર આવવાની ના પાડી.
તો એમને ઉપરાંત છે તો એમાં શું છે તો કે છે એક ચોથો શ્લોક જોઈએ. તદ્વ પ્રસાદયામ્યદ્ય બ્રહ્મ દૈવમ પરમ હિ મે તદ્દીત્યાત્મકૃતમ મન્યે યસ્તમ પુંભી અસત્કૃતાઃ. એટલે કે છે હિ પેલી લીટીમાં જો તદ્વહ પ્રસાદયામિ અદ્ય બ્રહ્મ દૈવમ પરમ હિ મે. હિ એટલે યસ્માત કારણ કે મેં મારા માટે બ્રહ્મ દેવ પરમ મારા માટે બ્રાહ્મણો એ પરમ દેવ છે. મને બ્રાહ્મણો માટે પરમ આદર છે. આ કહેવાય છે પરમ દેવ છે. તદ્વહ તેથી વહ એટલે તમારો પ્રસાદયામી અદ્ય એટલે ત્યારે હું તમારી ક્ષમા માગું છું. કેમ? કારણ કે તદ્ધિ ત્રીજી લીટીમાં છે ને તદ્ધિત્યાત્મકૃતમ. તદ્ધિત્યાત્મકૃતમ કેવી ચૂડ પાડશો? તદ ઇતિ આત્મકૃતમ મન્યે યદ સ્વપુંભિ અસત્કૃતાઃ. યદ પેલા જો તદ્ધિ તેને હું તદ ઇતિ આ જે છે ને આત્મકૃતમ મને મેં જ કર્યો એવું લાગે છે. મારા દ્વારા જ અપરાધ થયો છે. કારણ કે યદ સંભૂમિ અસત્કૃતા મારા સેવકો દ્વારા જે અનાદર કર્યો છે એ મેં જ કર્યો છે એમ હું માનું છું. માટે હું આપની ક્ષમા માગું છું. બ્રાહ્મણ માટે આટલો બધો આદર કેમ છે મહારાજને? તો અહીંયા મનસીધરી મહારાજ કહે છે કે નનુ અસ્ય બ્રહ્મણઃ રાજન કૃષ્ણસ્ય જગદાત્મનઃ. મહાભારતમાં યુધિષ્ઠિરને નારદજી કહે છે. શું કહે છે? કે જગતના આત્મા આ શ્રી કૃષ્ણ ભગવાનના મહાન દેવો કોણ છે? બ્રાહ્મણ એમના મહાન દેવો છે. કૃષ્ણ ભગવાન જે જગતનો આત્મા છે એ પણ બ્રાહ્મણોને મહાન દેવો માને છે. અને ખરેખર બ્રાહ્મણોના ચરણથી જ ત્રણેય લોક પવિત્ર કરે છે. એ માને છે કે બ્રાહ્મણોના ચરણથી જ આ ત્રણેય લોક પવિત્ર થાય છે. એટલે તમને ભાગવતમાં જોવા મળશે કે ભગવાન કહે છે તમારે પાછળ આવું છું જેથી હું પવિત્ર થાઉં. બ્રાહ્મણો માટે એમને આટલું બધું આદર છે એટલા માટે કે બ્રાહ્મણની અવજ્ઞા એ મારી અવજ્ઞા છે. બ્રાહ્મણને મારા દેવ છે. મારા સેવકોએ અવજ્ઞા કરી એ મારા લીધે મારી જ કહેવાય. પછી કહે કારણ કે કોઈ સેવક કંઈ અપરાધ કરે તો કોણ કે કોને કર્યો અપરાધ? કે પેલા સ્વામી છે ને પેલા શેઠ છે ને એના અપરાધ કરે. પછી જાય કોના ઉપર? શેઠ ઉપર જ જાય ને, સ્વામી ઉપર જ જાય. કોઈ પણ અપરાધ કર્યો હોય, કોઈ વ્યક્તિ અપરાધ કર્યો કે કયા પક્ષવાળાએ કર્યો આ પક્ષને ખબર નથી પણ છતાં એના નામે જાય. એમ અહીંયા પણ કહે છે કે મારા સેવકે અપરાધ કર્યો મારો જ કર્યો કહેવાય. કારણ કે મારો જ અભ્યાસ થવાનો છે. માટે હું તમારી ક્ષમા માગું છું. બાકીનું આપણે હવે પછી જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકા આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.